નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય સંસ્કૃતની સ્વઅધ્યયન પોથીનો ભાગ 6 નો પાઠ નંબર 5 યોજક તત્રઃ દુર્લભમની વાત કરવાના છીએ. અહીંયા મિત્રો સ્વઅધ્યયન પોથી ભાગ 6 ના સંસ્કૃત વિષયના પાઠ 5 નું સંપૂર્ણ સોલ્યુશન છે. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. તો મિત્રો, શરૂ કરીએ ધોરણ 7 વિષય સંસ્કૃતની સ્વઅધ્યયન પોથીનો ભાગ 6 નો પાઠ 5. તમારા સંસ્કૃતના પાઠ્યપુસ્તકમાંથી 5 અક્ષરવાળા શબ્દ શોધીને લખો. તમે મિત્રો અન્ય શબ્દ શોધીને લખી શકો છો. આ રીતના મેં સ્વભાવ, આનંદ, વક્રતા, મનુષ્ય અને સુંદર આ રીતના લખ્યા છે. તમે આ રીતના તમે કોઈ પણ આ ખાનામાં 5 શબ્દ લખી શકો છો, 5 અક્ષરવાળા. ત્યાર પછી પ્રશ્ન 2, સાચા વિધાનની સામે આમ અને ખોટા વિધાનની સામે ન લખો. તો પેલું વિધાન છે એ સાચું વિધાન છે એટલે આમ, બીજું વિધાન ખોટું છે એટલે ન, ત્રીજું વિધાન સાચું છે એટલે આમ, ચોથું વિધાન ખોટું છે એટલે ન અને પાંચમું વિધાન ખોટું છે એટલે ન. તો આ રીતના તમારે જવાબ લખવાના છે. મિત્રો, વિડીયો સારો લાગે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. આ ઉપરાંત ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી તમે આ પાઠની PDF મેળવી શકો છો. તમને મનગમતા કોઈ એક પ્રાણીનું અથવા પક્ષીનું, બરાબર, મેં પક્ષીનું દોર્યું છે, પ્રાણીનું ચિત્ર દોરો અને તેના અંગોના નામ લખો. તો અહીંયા તમે પ્રાણીનું ચિત્ર દોરી શકો છો. તો શિર, માથું, ચાંચ, નેત્ર, પક્ષા, પાદો, પગ, પૂછમ. તો આ રીતનું તમે અહીંયા ચિત્ર દોરીને લખી શકો છો. ત્યાર પછી યોગ્ય જોડકા જોડો. તો બકહ એની સામે આવશે ચોથું, સુકહ એની સામે આવશે બીજું, કુકરહ એની સામે આવશે પાંચમું, શૃંગાલહ એની સામે આવશે ચતુરહ અને ઉત્કૃષ્ટ એની સામે આવશે ત્રીજું. તો આ રીતનું પહેલાની સામે ચોથું, બીજાની સામે બીજું, ત્રીજાની સામે પાંચમું, ચોથાની સામે પહેલું અને પાંચમાની સામે ત્રીજું. ત્યાર પછી નીચે આપેલ ખાલી જગ્યામાં 5 પ્રાણી અને 5 પક્ષીના નામ સંસ્કૃતમાં લખો. તો પ્રાણીના સિંહ, ગજહ, અશ્વ, કુકરહ, વાનરહ અને પક્ષીમાં શુકહ, કાકહ, મયુરહ, હંસ, બકહ. આ રીતના તમે 5 પ્રાણી અને 5 પક્ષીના નામ લખી શકો છો સંસ્કૃતમાં. ત્યાર પછી પ્રશ્ન 6, નીચે આપેલ પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ લખો. ક શ્વાનેન વકઃ અસ્તિ. તો બકઃ શ્વાનેન બકઃ સ્વભાવેન વકઃ અસ્તિ. ત્યાર પછી બીજું, વૃક્ષસ્ય ઉપરઃ ક અસ્તિ. વૃક્ષસ્ય ઉપરી શુકઃ અસ્તિ. ત્યાર પછી આ રીતનું ત્રીજું, ચોથું અને પાંચમું છે એના જવાબ લખી શકો છો. ત્યાર પછી પ્રશ્ન 7, નીચે આપેલ ક્રિયાપદનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. તો આ રીતના તમારે 5 વાક્ય લખવાના છે. ત્યાર પછી પ્રશ્ન 8, ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો. તો આ રીતના તમારે વાક્ય લખવાના છે. ત્યાર પછી પ્રશ્ન 9, નીચે આપેલા શબ્દોની સંધિ જોડો. તો આ રીતના જવાબ થશે. ત્યાર પછી પ્રશ્ન 10, નીચેના વાક્યો સંસ્કૃતમાં લખો. તેની એકાગ્રતા પ્રચલિત છે. રસ્તામાં શિયાળ મળે છે,
સ્વાસ્થ્ય સારું છે કે તારી ડોક બાકી છે અને કૂતરાની પૂંછડી બાકી છે. તો મિત્રો આ તો આપણું ધોરણ 7 વિષય સંસ્કૃતની સ્વઅધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.